આખી ગુજરાત છે, બાપુ પાછળ આખી ગુજરાત છે, અને મોટા મોટા અધિકારીઓ આથી માંડીને બધાને ખબર છે કે બાપુ કોઈનો ઉપયોગ કરતા નથી, કારણ કે મારું હથિયાર તો મોગલ છે. હું ઈ નથી કોઈ કારણમાં આવવા વાળો, હું તો ચારણ છું, હાથું કહેવા વાળો છે, મારા લોહીમાં છે. મને કોઈ ફરક નહીં પડે. આવા ઉંદરડા કદાચ ઠેકડા મારતા હોય તો કરે. સમાજ તો ભાગી ગયો બધો કે ભાઈ આ એકલું ભલે રહ્યું, કારણ કે આપણું માનતું તો નથી. આ ભલે એકલું જે કરવું એને કરે. સમાજ સમજાયો ખૂબ પણ સમજો નહીં. સમજાવ્યું છે ને માણાને, નો સમજો. સમાજે કીધું કે આને રવા દો, કારણ કે ઠેકડા મારે છે, પણ હવે કાંઈ વાંધો નહીં. ભગવાનને કરું ને એમાં ઓલા મોભારામાંથી મીંદડો નીરો બરાડ બરાડ કરતો. અને તો 18 વર્ષની દીકરીને કહું છું, બેટા તમે બધી મારી રાજબાયુ છો, બેટા તમે હિંમત રાખજો, બેટા કોઈની વાતમાં ન આવતા. આ એક બાપુનો તમને આદેશ છે. મારી દીકરીઓ, મારા પાસે કોઈ પણ વર્ષની દીકરી હોય 18 વર્ષ, એ બધી મારી રાજબાયુ છે. 5 વર્ષની હોય કે 15 વર્ષની હોય કે 18 વર્ષની હોય કે 80 વર્ષની હોય, પણ બાપુને કોઈ ફરક પડવા નથી. કારણ કે અહીંયા પણ માં મોગલ બેઠી છે. મારે મોગલ થી મતલબ છે, જે કરશે એ મોગલ કરશે. પણ એટલું ધ્યાન રાખજો, તમારો દીકરીએ દીવો આ વડવાળી નહીં રહેવા દે. જે હોય છે આમાં આંગળી સીંધવા વાળો, રસ્તો બતાવવા વાળો, સાચું ખોટું બોલનારાને કાંઈ નહીં રોધી. જાતિ નથી જોતી મોગલ. અરે તમારે દીકરીઓ છે. અહીંયા બાપુ પાસે 18 વર્ષની દીકરીઓ આવે છે, સેવા કરે છે. એમાં એક હરખી હોય? કારણ અમે સંત છે, અમારી સ્વભાવ શું છે? ક્ષમા કરવાનો. બાપુ તો દુઃખ લે છે દુનિયા આખીના, કરેલા મૂકેલા વિઘન આવરણ આફત, છતાંય હું ધરાતો નથી. એનો ભૂખો છું. ભિખારી શબ્દ મેં વાપર્યો છે, દુઃખનો ભિખારી છે. આમ નહીં, તમારા તમામ દુઃખ મને આપો, તો આ દુઃખ તો મને હું નડવાનું હતું. પણ એટલું ધ્યાન રાખ્યું, જેને જેને કર્યું છે એના વડવાળી વંશ કાઢી નાખવાની છે. આ બે બાપુનો તમને આદેશ થઈ ગયો છે. અને મારે કઈ નથી કરવું, કારણ કે મારી તાકાત મોગલ બેઠી છે. તમને ખબર નથી, આખી ગુજરાત છે.